पर द्रौपदी कन्हैया से नाराज हो गई। क्या भाई हो तुम? क्या भगवान हो? तेरे रहते मेरे पांचों पति हार गए। જ્યારે સોકટાબાજી રમતા હતા ત્યારે દ્વારકાધીશ તમે દ્વારકાની અંદર હતા અને મારા પાંચે પાંચ પતિઓ હારી ગયા। હે કૃષ્ણ, તું એ શું ભાઈની ફરજ બજાવી? તું ભગવાન છો? મારી જોતામાં પાંચેય પતિઓ હારી ગયા અને તું દ્વારકામાં બેઠો બેઠો બધું જ ચિત્ર જોયા કર્યું। તને શરમ ન આવી કે મારી બેનની લાજ જાય છે? એ તો સારું છે કે મેં તને યાદ કર્યો અને તું એ લાજ રાખવા માટે 999 ચીર પૂર્યા, પણ મારા પાંચેય પતિને હરાવી નાખ્યા તે। તું તો ભગવાન છો ના? કૃષ્ણ કહે છે, દ્રૌપદી બસ ને, ખાલી એક ક્ષણ માત્ર ની અંદર મને દોષી ઠેરાવી દીધો, પણ તું તારા પાંચે પતિને તું પૂછ્યું કે જ્યારે સોકટાબાજી જ્યારે રમતા હતા ત્યારે તારા પાંચેય પતિમાંથી એક જણાએ પણ મને યાદ ન કર્યો। એક જણાએ પણ, એ પાંચેય પતિ બેઠા હતા, તારે પૂછવું હોય તો પૂછી જો, પાંચેય પતિઓ બેઠા હતા, એમાંથી એક જણાએ પણ મને યાદ ન કર્યો। આ પાંચેય માંથી કદાચ એક જણાએ મને યાદ કર્યો હોત ના, તો દ્રૌપદી તારી કસમ ખાઈને કહું છું, કૌરવોનું એક ક્ષણે હું પતન કરી નાખત। એક ક્ષણે કૌરવોનું પતન કરી નાખત, પણ તારા પાંચેય પતિમાંથી મને કોઈ યાદ ન કર્યો સાહેબ। કૃષ્ણ ભજનનું રૂપ છે આપણે ત્યાં, કૃષ્ણ સત્સંગનું રૂપ છે। જ્યારે પાંડવો અને કૌરવો જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે ભીષ્મ પિતામહ કૌરવો બાજુથી એક દિવસના 10,000 સૈનિકોને મારે ભીષ્મ પિતામહ। પાંડવોના પક્ષ કૌરવ બાજુથી ઉભા થા, પણ પાંડવ બાજુથી સૈનિકોને રોજના પર ડે મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? મહાભારતના પ્રસંગની અંદર 18 દિવસ યુદ્ધ ચાલ્યું। આ 18 દિવસની દરમિયાન 11 દિવસ સુધી ભીષ્મ પિતામહ રોજ 10,000 સૈનિકોને મારતો હતો, પણ દુર્યોધન પાછો આવ્યો અને ભીષ્મ પિતામહને કીધું કે પિતામહ તમે કોની બાજુથી છો? અમારી બાજુથી છો કે પાંડવો બાજુથી છો? તમે ખાલી 10,000 સૈનિકોને મારો છો, બાકી પાંડવો બાજુથી કોઈ મરતા નથી। મને એવું લાગે છે ભીષ્મ પિતામહ તમે અમારી બાજુથી નથી, તમે પાંડવો બાજુથી છો। એટલે ભીષ્મ પિતામહે દુર્યોધનને કીધું, દુર્યોધન તને જો એવું લાગતું હોય ના તો આજે સાંજે તારી પત્નીનું ભાનુમતીને મોકલાવી દેજે। હું આજે સાંજે સંધ્યા પૂર્વક કરવા માટે બેસું, પૂજા કરવા। અહીં પૂજામાંથી જેવો ઊભો થાવ તારી પત્નીને મોકલાવી દેજે। એની ઉપર મારા 2 હાથ મૂકી અને એમ કહી દો એકવાર કે અખંડ સૌભાગ્યવતી દુર્યોધન, તારો વાંકો વાળા દુનિયાની અંદર કોઈ નહીં કરી શકે, તને કોઈ મારી નહીં શકે, તારી પત્નીને કહી દેજે જા। દુર્યોધન વિચાર કરે કે જેવું જોતું હતું એવું મળી ગયું મને, હવે હું ભાનુમતીને મોકલાવી દઉં, ભીષ્મ પિતામહ મારી પત્ની ઉપર 2 હાથ મૂકીને આશીર્વાદ આપશે અને મારો વાંકો વાળ કોઈ નહીં કરશે। પણ આ વાત કૃષ્ણને ખબર પડી ગઈ। 5 પાંડવોની છાવણીમાં જાય છે, ચાલો સંધ્યા પૂજા કરવા માટે, પણ ભગવાન કહે છે, મોટા માણસ કહે છે, એટલે 5 પાંડવો ભગવાનની સાથે નીકળી ગયા। ભગવાનને એમ થયું કે 5 પાંડવના દીકરા, દ્રૌપદીના 5 દીકરા નાના નાના, એને પણ ઉઠાડું, એને પણ સાથે લઈ જાઉં। ભગવાન ઉઠાડવા ગયા પણ 5 દીકરા ઉઠ્યા કરી
પાછા સૂઈ ગયા. ભગવાને કીધું કે જાગો જાગો, પણ 5 દીકરા જાગ્યા નહીં. ભગવાન કહે છે કે જેને હું સ્વયં જગાડું છું છતાં પણ જો જીવ જો ન જાગતો હોય ને, પછી જીવનું ક્યારેય પણ કલ્યાણ નથી. સ્વયં ભગવાન જગાડે છે અને કોઈ જીવ ન જાગે તો જીવનું કલ્યાણ નથી. ભગવાન કૃષ્ણએ 5 પાંડવોના દીકરાને જગાડ્યા, જાગ્યા, સૂઈ ગયા. ભગવાન પાંડવોને લઈ સંધ્યા કરવા માટે જાય છે. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ 5 પાંચાલી પાંડવોની પત્ની દ્રૌપદીની પાસે જાય છે. દ્રૌપદી ચાલ, બોલે ક્યાં? એ વિશ્વ પિતામાં સંધ્યા પૂજા કરવા માટે બેઠા છે, તારે આશીર્વાદ લેવા માટે જવાનું છે. દ્રૌપદી એ સમયમાં એના રૂમની અંદર વાળ ઓળાવતી હતી. દ્રૌપદી વાળ ઓળાવતી હતી. કૃષ્ણ કહે છે દ્રૌપદી શું કરે? ભગવાન વાળ ઓળાવું છું. ભગવાન કહે છે દ્રૌપદી ચાલ જલ્દી. ક્યાં? કે બોલે વિશ્વ પિતામાના આશીર્વાદ લેવા માટે. દ્રૌપદી કહે કે ભગવાન આટલી બધી ઉતાવળ કરો છો? ભગવાન કહે છે કે હા, ઇમરજન્સી આવી ગઈ છે, ચાલ જલ્દી જલ્દી ચાલ, બહુ ઇમરજન્સી છે. દ્રૌપદી ગઈ. સાંજનો સમય મેરે પ્યારે ભાઈ બહેન, અંધારું પડી ગયું. થોડુંક અંજવાળું, થોડુંક અંધારું, રસ્તો દેખાય નહીં. આગળ દ્રૌપદી, પાછળ ભગવાન કૃષ્ણ. પણ અંધારું હતું. દ્રૌપદી કે ભગવાન અંધારું છે, દેખાતું નથી. એટલે ભગવાને એ રસ્તો દેખાડવા માટે ફાનસ પકડ્યું એક હાથમાં. એક હાથમાં ભગવાને ફાનસ પકડ્યું. દ્રૌપદી ધીમે ધીમે ભગવાનની સાથે સાથે ચાલે છે. આ વાત કૃષ્ણને ચૂપચાપ પતાવી હતી. હા, કોઈને ખબર ન પડે એ માટે આ ભગવાન કૃષ્ણની લીલા હતી. દ્રૌપદીને કીધું કે દ્રૌપદી એક કામ કરજે. બોલે શું? વિશ્વ પિતામાં પગે લાગવા પૂજા કરવા માટે બેઠા છે. તારે કઈ બોલવાનું નહીં, ઘૂંઘટ તાણી અને વિશ્વ પિતામાની સામે બેસી જવાનું. કારણ કે વિશ્વ પિતામાને ખબર જ છે કે આ દુર્યોધનની પત્ની ભાનુમતી છે, એટલે તારી પર આશીર્વાદ મૂકશે. પણ દ્રૌપદી કઈ બોલતી નહીં. જો તું બોલીશ તો મારી બાજી બગડી જશે. બોલતી નહીં. પેલા તું પગે લાગી લે, તારી માથા ઉપર વિશ્વ પિતામાં 2 હાથ મૂકી દે, પછી તારે જે બોલવું એ બોલજે, પણ ત્યાં સુધી બોલતી નહીં. અને એક વાત સમજી લે, દ્રૌપદી કોની સાથે આવી એ પણ કહેતી નહીં. જો વિશ્વ પિતામાં ખબર પડી જશે કે આ કનૈયા સાથે આવી તો મારી બાજી બગડી જશે. આ બાજુ દ્રૌપદીને મોકલાવી. અને દ્રૌપદી સાંભળ, તને જો વિશ્વ પિતામાં કહે કોની સાથે આવી તો નામ આપી દેજે, ગોવાળની સાથે, પણ મારું નામ નહીં લેતી. આ બાજુ કૃષ્ણ દ્રૌપદી પાસેથી નીકળી ભાનુમતીની પાસે જાય છે. ભાનુમતી તૈયાર થતી, કારણ કે એને પણ આવવાનું હતું ને. એટલે ભાનુમતીને કીધું, ભાનુમતી ક્યાં જાય છે? ભાનુમતી કે વિશ્વ પિતામા પાસે. કેમ? કે બોલે આશીર્વાદ લેવા માટે. કૃષ્ણએ કીધું કે ભાનુમતી આશીર્વાદ લેવા માટે તું પછી જાજે, પણ અત્યારે મારી સાથે તું સત્સંગ કર, ભજન કર. હવે ભાનુમતી તૈયાર થતી હતી. ભગવાન આટલા મોટા કૃષ્ણએ કીધું એટલે ભાનુમતી સત્સંગ કરવાનું શરૂ કરી દીધું. કારણ કે કોઈ મોટો માણસ, કોઈ મોટા વ્યક્તિ આપણને કોઈ કહે, કોઈ સલાહ આપે તો એની માનવી જોઈએ. તમારા ઘરની અંદર પણ તમારા મા બાપ તમને કદાચ કંઈક કહે, તમારા વડીલો તમને કંઈક કહે તો એની સલાહ અવશ્ય માનો. મેરે ભાઈ બહેન, આપણા વડીલો કદાચ આપણને ખીજવાય ને તો પણ એમાં આપણું કલ્યાણ જ છે. એટલે ભગવાન કૃષ્ણ સત્સંગમાં ભાનુમતીને ભાન બોલાવી દીધું. ભાનુમતીનું ભાન બોલાવી દીધું. એટલે આ બાજુ કૃષ્ણ કહે છે કે હું જલ્દી જાઉં. અને જ્યાં દ્રૌપદી વિશ્વ પિતામાની સામે જ્યાં બેઠી હતી ને ઘૂંઘટ તાણીને, ત્યાં કૃષ્ણ ભગવાન દ્વારપાલ જેમ ઉભા રહે એમ એક હાથમાં ફાનસ, એક હાથમાં ચપ્પલ લઈને ઉભા હતા. વિશ્વ પિતામાની સંધ્યા જેવી પૂજા પતિ
એટલે વિશ્વ પિતામહે માથા ઉપર હાથ મૂકીને કીધું કે અખંડ સૌભાગ્યવતી. ભાનુ દ્રૌપદી વિચાર કર્યો કે વિશ્વ પિતામાં આટલા મોટા વ્યક્તિ મારા માથા ઉપર હાથ મૂક્યા છે, એટલે દ્રૌપદીથી રહેવાયું નહીં. ઘૂંઘટ ઉતારી અને વિશ્વ પિતામાં કહે છે, વિશ્વ પિતામાં હું 5 પાંચાલી દ્રૌપદી તમને નમસ્કાર કરું છું. વિશ્વ પિતામહે કહે કે અરે દ્રૌપદી તું અહીંયા? મારે તો ભાનુમતીને આશીર્વાદ આપવાના હતા, તું ક્યાંથી આવી ગઈ? કોણ લાવ્યું તને? હવે દરવાજા ઉપર કૃષ્ણ ભગવાન વિચાર કરે કે મેં આને ચૂપ રહેવાનું કીધું હતું, પણ આને બધી બાજી બગાડી નાખી. પણ મારું કામ જે કરવાનું હોય એ તો થઈ ગયું. વિશ્વ પિતામાના જે 2 હાથ આશીર્વાદ તો આપી દીધા, બસ. હવે આ બાજુ વિશ્વ પિતામહ દ્રૌપદીને કે દ્રૌપદી બોલ કોની સાથે આવી? દ્રૌપદી કહે કે વિશ્વ પિતામહને કે વિશ્વ પિતામહ ત્યાં દરવાજા ઉપર ભગવાને નામ લેવાની ના પાડી હતી, એમ બોલાઈ ગયું. હું ગોવાળને લઈને આવી છું એવું દ્રૌપદી બોલી અને વિશ્વ પિતામહ સમજી ગયા આ કોઈ નાનો મોટો ગોવાળ નથી, આ કોઈ ગોવાળ હોય ને તો કૃષ્ણ સિવાય બીજું કોઈ આ ન કરી શકે સાહેબ. દ્રૌપદીને કીધું, દ્રૌપદી ક્યાં છે તારો ગોવાળ? કે બોલે ત્યાં દરવાજા ઉપર ઉભો છે. વિશ્વ પિતામહ જ્યાં દરવાજા ઉપર જાય એટલે કૃષ્ણ ભગવાન ભાગે, એક હાથમાં ફાનસ, એક હાથમાં દ્રૌપદીના ચપ્પલ. ભગવાન કૃષ્ણ આગળ, વિશ્વ પિતામહ પાછળ. વિશ્વ પિતામહ કહે કે કૃષ્ણ ઉભા રહ્યો. કૃષ્ણ ઉભા રહ્યો, પણ ભગવાન કે હવે ઉભો રહે બીજો, હવે ન ઉભો રહો. પણ વિશ્વ પિતામહ દોડવામાં એટલા બધા ચપળ હતા વિશ્વ પિતા દોડવામાં કે 2 લાંગ ભરી ચપાટ મારીને ભગવાન કૃષ્ણને પકડી લીધા છે. કૃષ્ણ ક્યાં જાઓ છો? મને ખબર પડી ગઈ આ બધી બાજી કાનોડા તે જ કરાવી છે. મારે ભાનુમતીને આશીર્વાદ આપવાની બદલે તું એ દ્રૌપદીને આશીર્વાદ અપાવી દીધા. પણ કૃષ્ણ કશો વાંધો નહીં, મને કશો વાંધો નહીં, મારે તો 2 વહુ સરખી છે. પણ હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, મને હવે એક વચન આપ. કૃષ્ણ કહે છે 1ની 100 માગી લો નહીં, મારે તો કામ કરવાનું, એ તો થઈ ગયું. 100 વચન માગી લો. વિશ્વ પિતામહ કહે કે કૃષ્ણ, જ્યારે મારો અંતિમ સમય આવે ના ત્યારે હે માધવ, હું જ્યારે મરવાના સમય પર મારી આંખ તારું દર્શન થાય એટલા માટે મારો અંતિમ સમય આવે ને ત્યારે મને દર્શન આપવા માટે આવજે. અને વિશ્વ પિતામહ જ્યાં બાણની સયા ઉપર સુતા છે, અંતિમ સમય આવ્યો સાહેબ. ઈચ્છાધારી મૃત્યુ હતા વિશ્વ પિતામહ. મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે વિશ્વ પિતામહનું મૃત્યુ થયું છે. 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું, પણ 11મા દિવસે બાણની શયા ઉપર સુતા હતા. એટલે 18મા દિવસે વિશ્વ પિતામહનું મૃત્યુ થાય છે, મકર સંક્રાંતિના દિવસે. પણ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અંતિમ સમયે વિશ્વ પિતામહની પાસે આવે છે, દર્શન આપે છે. 50, 60, 70, 80 વર્ષ ભગવાને મને તમને દીધા છે મેરે ભાઈ બહેન, બહુ ઓછા છે. તમને પણ એવો વિચાર ન આવે કે મારો અંતિમ સમય આવે ત્યારે આ કળિયુગની અંદર આ 60 વર્ષના સમયમાંથી જ્યારે છેલ્લે મરી જાવ ને ત્યારે મને કૃષ્ણ દર્શન આપે, એમ તમને ના થાય? કરો પ્રયાસ એવા कि मने छेल्ले कृष्ण मळवा आवे, नकर जब तुम्हारा मृत्यु होने वाला हो और 2-5 मिनिट बाकी रहशे ने त्यारे 2-5 मिनिट 2-3 लाख जेटली तमने लागशे लांबी. कारण के मृत्यु थाय त्यारे बहु कष्ट थाय. આપણે કોઈ મર્યા તો નથી, પણ શાસ્ત્ર ગરુડ પુરાણ કહે છે જે કોઈ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એને બહુ પીડા થતી હોય છે. એ 2-3 મિનિટ એને 2-3 લાખ જેટલી લાગતી હોય છે. એટલા માટે મૃત્યુ થાય ત્યારે કૃષ્ણ આપણને દર્શન આપે. કૃષ્ણ દર્શન લાલસા.
હે ભગવાન એકવાર દર્શન આપ.